બનાસકાંઠા જિલ્લાના ભાભરના અન્ન અને નાગરિક પુરવઠા ગોડાઉનમાં મોડી રાત્રે ગાડીમાં લાગી આગ. પાલનપુરથી ઘઉં ભરીને ગોડાઉનમાં ખાલી કરવા આવેલ ગાડીમાં મોડી રાત્રે આગ લાગી હતી. ગાડીમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી. પાલિકાના ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવામાં આવી અને કાબૂમાં લેતા એક મોટું નુકસાન અને દુર્ઘટના ટળી હતી. ઘટનામાં ગાડીનો આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયેલ. મોડી રાત્રે ગોડાઉનમાં ગાડીઓ ખાલી કરાતા લોકોમાં અનેક તર્ક વિતર્કો અને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ગોડાઉનમાં કોઈ નુકસાન થયેલ નથી, પરંતુ અહીં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે એવું તો શું હતું કે દિવસે નહીં મોડી રાત્રે જ ગાડી ખાલી કરવામાં આવી? જો આગે વિકરાળ સ્વરૂપ લીધું હોત તો જવાબદાર કોણ રહેતું? ડીસી ઠાકોરે જણાવ્યું હતું, જો કે ગાડી અહીંયા રાત્રે ખાલી પડી હતી અને એમાં 11 જેવો વાયરિંગના શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ છે અને બિલકુલ સરકારી અનાજ કે કોઈ પણ પ્રકારનું કોઈ નુકસાન થયેલ નહીં, ફક્ત ગાડીનું નુકસાન છે. જ્યારે આગ લાગી ત્યારે અહીંયા મને જાણ કરવામાં આવી. હું ફટાફટ અહીંયા આપણે નગરપાલિકાનો સંપર્ક કરી અને નગરપાલિકાના ફાયર ટીમને સંપર્ક કરી અને ઇમરજન્સીમાં અહીંયા આવી અને એને ઓળવામાં આવી. ફાયર સેફ્ટીના જે આપણે ફાયર જે આવે છે ને એ આપણે અહીં ઉપલબ્ધ જ છે અને એક્સપાયરી ડેટ નથી. હા, પરિવહન ઇજાદાથી પાલનપુર એફસીઆઈ ગોડાઉનથી અહીંયા ઘઉં આઈસીડીએસના ઘઉં ભરીને આવે અને એ આપણે ખાલી કરી દીધા. એના પછી રાત્રે મોડા આગ લાગી ગઈ. કેટલું નુકસાન થયું? આમાં નુકસાનમાં તો આપણો વિષય નહીં ગાડીનો કેટલું નુકસાન થાય, બાકી નુકસાન છે, ગાડીનું નુકસાન છે. હા, રાત્રે પરિવહન ઇજાદાર શ્રી પણ અહીંયા હાજર હતા અને મતલબ અધિકારીને જાણ કરેલી છે. મામલતદાર સાહેબને, અમારા ડીએસએમ સાહેબને બધાને જાણ કરી દીધેલ છે. બાકી ગોડાઉનના સરકારી અનાજને કોઈ નુકસાન નથી, ફક્ત ને ફક્ત ખાલી ગાડીને નુકસાન. શ્રી ડીસી ઠાકોર, ગોડાઉન મેનેજર, ભાભર. રિપોર્ટ સુનિલ ગોકલાણી સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, ભાભર, બનાસકાંઠા.